32 વર્ષ પહેલા ધ્રોલમાં એમડી મહેતા દ્વારા કન્યા કેળવણી માટે એક અનોખી પહેલ પ્રાથમિક કન્યા શાળા શરૂ કરવા વિચાર આવ્યો હતો અને દરબાર ગઢમાં કન્યા શાળા બનાવીને હજારોની સંખ્યા દીકરીઓને ભણાવી પગભર બનાવી છે। આજે એ વટવૃક્ષ બની ગયું છે। એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ એમાંના સેક્રેટરી શ્રી સુધાબેન ખંડેરિયા તથા એ સમયના ચેરમેન હરસુખભાઈ મહેતા તથા શિક્ષણ વાહક હંસાબેન મહેતા દ્વારા ખૂબ મહેનત કરી તથા શિક્ષકો તથા અન્ય સ્ટાફ મિત્રો પણ ખૂબ વિનય અને ખૂબ સરાહનીય કામગીરી કરી દીકરીઓના ઘડતર માટે બધી જ કોશિશ કરીને આજે ખૂબ સરસ કામ કરેલ છે। ધ્રોળ શહેરને કેળવણીનું હબ કહેવામાં આવે છે અને 52 વર્ષ આ જૂની સંસ્થામાં પ્રાથમિક શાળા એક અગત્યનો વિભાગ છે। આજે એનો 32મો સ્થાપના દિવસ છે। ધ્રોળની દીકરીઓને ધોરણ 1થી શરૂ કરી અને ધોરણ 12 સુધી કોઈ પણ પ્રવાહમાં શિક્ષણની અહીંયા સુવિધાઓ છે। નામની માત્ર ફી લેવામાં આવે છે અને બાળકનો ખાસ કરીને કન્યાઓનો સર્વાંગી વિકાસ થાય અને સાથોસાથ એ જિંદગીમાં ઉત્તરોત્તર આગળ વધે એટલું જ નહીં પણ કોઈ પણ મુશ્કેલીમાં પાછી ન પડે એવું ભણતર સાથે ગણતર આપવાની શુભ આશયથી આ સંસ્થા શરૂ કરવામાં આવી છે અને શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના માનનીય ચેરમેન શ્રી અને અન્ય ટ્રસ્ટી મંડળ સૌ તથા સંનિષ્ઠ કર્મચારીગણ એ આ સફળતા પાછળના આધારસ્તંભો છે।